આજથી 2 દિવસ પહેલા હું અમદાવાદ ન્યૂઝ રૂમ ચેનલમાં એક ઇન્ટરવ્યુ આપવા ગઈ હતી. મારી સાથે જે ઘટના બની છેલ્લા 2 મહિનાની અંદર 4 મહિનાની અંદર બધી જ વાત મેં મારી ત્યાં જણાવી. એ વિડીયો ગઈકાલે રાતે 8 વાગે એ લોકોએ લાઈવ કરેલો છે. એ પછી વિડીયો મેં આખો જોયો. એમાં પ્રદીપ ભાખર એવું કહે છે કે મેં અમને જોયા પણ નથી અને હું અમને ઓળખતા પણ નથી. તો પ્રદીપ ભાખર, તું મને ઓળખે છે કે નહીં, તે મને જોઈ છે કે નહીં, એ વસ્તુનું પ્રૂફ મારી પાસે છે. આ વિડીયોના લાસ્ટમાં એ બધા જ એવિડન્સ સાથે તમે બધા જોઈ શકશો કે પ્રદીપ ભાખર મને ઓળખે છે કે નથી ઓળખતો. જો તું મને ન ઓળખતો હોય તો ગીર પેલેસ રિસોર્ટમાં તું મારી સાથે શું કરતો હતો? એ પછી પણ ના ઓળખતો હોય તો બગસરા તારી ઓફિસમાં અમે લોકો ત્યાં શું કરતા હતા? જો હજી ના ઓળખતો હોય તો તારી અને મારી વોટ્સઅપ ચેટના સ્ક્રીનશોટ મીડિયા સુધી કેવી રીતે પહોંચ્યા? આ બધી વસ્તુમાં એકનો એક ખુલાસો કરવા માટે મારી પાસે બધા પ્રૂફ છે. બીજી વસ્તુ, તું એમ કે છો કે હું આને ઓળખતો નથી કે મારે આની સાથે કઈ છે નહીં, તો આપણે લાઈવ મેડિકલ ટેસ્ટ કરાવવા તૈયાર છીએ. હું મારા મેડિકલ ટેસ્ટ કરાવવા તૈયાર છું. તું પણ આવી જા તારા મેડિકલ ટેસ્ટ કરાવવા. ખબર પડી જશે કે તું મને ઓળખે છે કે નથી ઓળખતો. પ્લસ બીજી વસ્તુ, મારા પતિનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં એ મારા વિરુદ્ધમાં, મારા ફેમિલીના વિરુદ્ધમાં બધા એવિડન્સ આપીને બોલે છે કે આ ટોટલી વસ્તુ ખોટી છે, આ લોકો સાચા છે, મારી વાઈફ ખોટી છે. તો એ વિડીયો બાબતે બી મારી પાસે પ્રૂફ છે કે તમે લોકોએ કેવી રીતના એની પાસેથી પ્રેશર કરીને વિડીયો બનાવેલો છે. જો એમાં બી મને ડાઉટ લાગશે, એમાં બી મને એમ લાગશે કે મારો ઘરવાળો એ તમારા લોકોની સાથે છે, એણે આ બધું જાણી જોઈને કરેલું છે, તો ટોટલી એક્શન એની ઉપર પણ હું લઈશ. કાયદેસર પગલા જે થતા હશે એમાં મારા ઘરવાળાનું નામ પણ આવશે. આ બધી વસ્તુ બન્યા પછી કાલે રાતથી 12 વાગ્યાથી લઈને મારી ઉપર જેવી કાકડિયા તરફથી સમાધાનના ફોન પણ આવે છે, રાજકીય પક્ષો દ્વારા પણ મને ફોન આવે છે કે તમે સમાધાનમાં બેસી જાઓ અને આનંદ કાકડિયાનું નામ કાઢી નાખો. ભાખર સાથે તમારે જે કરવું હોય એ કરો. પણ નહીં, હું કોઈ સમાધાનમાં બેસવાની નથી. હું જેમ 2 મહિના જેલની સજા કાપીને આવી છું એમ જ મારે આ લોકો જેલના સળિયા પાછળ જોઈએ. મને એટલો વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કે મને મારો ન્યાય મળશે. રાજ્યના મુખ્યમંત્રી સુધી મારો આ વિડીયો પહોંચે એવી હું આશા રાખું છું. અને મારે જરૂર પડશે તો હું સીબીઆઈની મદદ પણ આમાં લઈશ. પોલીસ સ્ટેશનમાં પણ હું આ એફઆઈઆર મારી મૂકવાની છું. જો ત્યાંથી પણ મને સપોર્ટ નહીં મળે તો હું કોર્ટના દરવાજા ખખડાવીશ. હું એટલા બધાને એક જ વિનંતી કરું છું મીડિયા દ્વારા કે મને આ વસ્તુમાં ન્યાય અપાવો, આના કાયદેસર પગલા લ્યો, સાબિતી સાથે બધા સામે આવો. જો હું સાચી હોઉં તો મને ન્યાય મળવો જોઈએ, પ્રદીપ ભાખર સાચો હોય તો પ્રદીપ ભાખરને ન્યાય મળવો જોઈએ. અને બીજી વસ્તુ, પ્રદીપ ભાખરે મારી જેવી ઘણી છોકરીઓના આવી રીતના શોષણ કરેલા છે, પણ એ બધી છોકરીઓ સમાજના ડરે બહાર નથી આવેલી. હું પોલીસને રિક્વેસ્ટ કરું છું કે આમાં ઊંડી તપાસ કરો. જો હું ખોટી હોઉં કે ભાખર ખોટો હોય તો અમારા બેના મેડિકલ લાઈવ ટેસ્ટ કરાવો, અમારા બંનેના લાઈવ લોકેશન ટ્રેસ કરાવો. હશો તો અમે બંને સાથે જ હશું. બેંકોંગ એ મારા સાથે આવેલો છે તો એની લાઈવ લોકેશન ટ્રેસ પરથી એ પણ ખબર પડી જશે કે એ બેંકોંગ હતો કે નહોતો. મારી પાસે ટોટલી પ્રૂફ છે કે બેંકોંગ હતો. પ્લસ બીજી વસ્તુ, ફામે બી એ મારી સાથે હતો, એનું લોકેશન બી તમે ટ્રેસ કરાવો. પ્રદીપ ભાખર, તારા કયા કયા ગોરખ ધંધા છે, તો હું ધંધા કરે છે, હું ધંધા કરાવે છે, એ ટોટલી એવિડન્સ બધા પ્રૂફ મારી પાસે છે. અને એ બધા પ્રૂફ લઈને હું પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા જવાની છું. નેક્સ્ટ વીક તૈયાર રહેજે બધી વાતના જવાબ આપવા માટે. જો તને એમ હોય કે રાજકીય દબાણ આપીને તું આ કેસ પાછો લેવડાવી લઈશ તો એ પોસિબલ નથી. હું આ વસ્તુમાંથી પાછળ નથી હટવાની, કેમ કે મેં જે 2 મહિના જેલમાં કાઢ્યા છે તારા ભૂલને લીધેથી, તમારા બધાની ભૂલની લીધેથી. પ્લસ વાત રહી મારા હસબન્ડની, એની પાસે તમે વિડીયો ઉતાર્યો તો મને એક વસ્તુ એ સમજમાં નથી આવતી કે જે દિવસે મારી કોર્ટની તારીખ હતી એ તારીખે ઈ મારી સાથે નો આવ્યો અને હું જયારે અમદાવાદથી નીકળી ત્યારે ઈ અમદાવાદ આવ્યો. ઈ અમદાવાદ આવ્યા પછી આ બધા વિડીયો બન્યા અને ઈ રાતોરાત દુબઈની ફ્લાઇટમાં જતો રહ્યો. અને જયારે વિડીયો બનાવ્યો ત્યારે ઈ ઓચિંતાનો દુબઈ કેમ જતો રહ્યો? તો એનો મતલબ તો એવું જ થયો ને કે આનંદ કાકડિયા અને પ્રદીપ ભાખર તમે બંને ભેગા થઈને એની પાસે આ વિડીયો બનાવ્યો અને એની સેફટી માટે તમે એને દુબઈ મોકલી દીધો. જો ઈ સાચો હોય અને તમે બધા સાચા હોય તો એને દુબઈથી અહીંયા પાછો લાવો અને મીડિયા સામે રજૂ કરો કે હું જે બોલ્યો છું એ સાચું બોલ્યો છું, આમાં કોઈનો હાથ નથી. કેમ કે મારી પાસે તો પ્રૂફ છે જ તે કે આ વિડીયો ફોર્સફુલી બનાવવામાં આવ્યો છે. એટલે બધા ધ્યાન રાખજો.
હું આ કેસ પાછો લેવાની નથી, હું હાર માનવાની નથી. અને મારા હસબન્ડના વિડીયોમાં તમે ધ્યાનથી જોજો, તમને બધાને આઈડિયા આવી જશે કે ઈ એક સ્ક્રિપ્ટેડ વિડીયો છે. સ્ક્રિપ્ટ બનાવીને એની પાસે બોલાવેલું છે. બીજી વસ્તુ કે એમાં કટકા પાડીને એંગલ બી ચેન્જ થાય છે. તો જે સમજદાર વ્યક્તિ છે એને તો ખબર પડી જ ગઈ છે કે આ વિડીયો સ્ક્રિપ્ટેડ છે, એની પાસે ફોર્સફુલી બનાવેલો છે. અને હજી કહું છું કે જો ફોર્સફુલી નહીં બનાવેલો હોય તો કાયદાના જે પગલા છે એ મારા હસબન્ડ તરફથી પણ લેવામાં આવશે. હું એની તરફ બી આ કેસ કરવાની છું જો આ વાત સાચી નીકળી કે એને એની મરજીથી વિડીયો બનાવ્યો છે તો.